વ્યક્તિનું અંગદાન 5 વ્યક્તિઓને જીવનદાન આપી શકે છે ત્યારે અંગદાન અંગે જનજાગૃતિ આવે તેને લઈને અનેક જગ્યાએ સેમિનાર યોજાતા હોય છે ત્યારે વડોદરાના સાવલીમાં અંગદાન જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો। ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા આ સેમિનારમાં કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર તેજસ શેઠ અને ડોક્ટર ભાવેશ પટેલ દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ સેમિનારમાં અંગદાન માટે વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું। આજે આપણી કોલેજની અંદર અંગદાન જાગૃતિ માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ કાર્યક્રમની અંદર સમાજમાં અને ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓને અંગદાન અંગેની જાગૃતિ થાય તેનો જ આ આશય હતો મારો। અંગદાન જાગૃતિ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આપણે એને ભૂનાના નામથી દિલીપ દાદા કહીએ છીએ અથવા દિલીપભાઈ દેશમુખ કહીએ છીએ અને તેમના દ્વારા આ આખી એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અંગદાન માટેની અને અંગદાન અત્યારે સમાજની અંદર ખૂબ જ જરૂર બન્યું છે। એટલે આજે અમારી ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીમાં ફર્સ્ટ યરના ખાલી છોકરાઓને અંગદાન અંગે આપણે માહિતી આપી અને તેમને ઓનલાઈન એક સર્ટિફિકેટ એક પ્લીજ પર કરાવડાવી કે અમે પણ ભવિષ્યમાં અંગદાન કરવા માટે તૈયાર છે અને તે રીતે આખા સમાજની અંદર અંગદાન વધે અને અંગદાન જાગૃત થાય અને સમાજ સ્વસ્થ રહે તેની અમારી પ્રયત્ન છે। અસ્તુ। જામનગર શહેરની દિગ્જામ મિલમાં કામ કરતા